भैंसतान में बच्चे को इंजेक्शन देने के बाद बच्चे की हालत खराब। भैंसतान इलाके में इंजेक्शन लगाने के बाद बच्चे के साथ अनिश्चनीय घटना, परिवार ने लगाया आरोप। भैंसतान इलाके में शिवनगर इलाके में रहने वाले एक परिवार पर उस समय दुखों का पहाड़ टूट पड़ा जब आंगनवाड़ी टीम द्वारा लगाए गए इंजेक्शन के बाद उनके छोटे बच्चे की हालत गंभीर हो गई। परिवार के मुताबिक कुछ दिन पहले आंगनवाड़ी से कुछ कर्मचारी घर आए और बच्चे को इंजेक्शन लगाया। इंजेक्शन लगाने के बाद बच्चा न तो खड़ा हो सकता है, न ही बैठ सकता है, वह चलने फिरने में भी असमर्थ हो गया है। घटना से घबराए परिवार ने तुरंत बच्चे को इलाज के लिए दूसरे निजी अस्पताल में भर्ती कराया, जहां डॉक्टरों ने बताया कि इंजेक्शन लगाने के कारण उसकी यह हालत हुई है। परिवार ने घटना को गंभीरता से लेते हुए आंगनवाड़ी कर्मचारियों के खिलाफ सख्त कार्यवाही की मांग की है। अब बड़ा सवाल यह है कि स्वास्थ्य से जुड़ी ऐसी लापरवाही के लिए कौन जिम्मेदार है और क्या सिस्टम ऐसी घटनाओं को रोकने के लिए सजग होगा। મારું નામ વિક્કી ભામરે છે। વિક્કીભાઈ કઈ જગ્યાએ રહેવાનું, શું ઘટના તમારા સાથે બની છે? મેં મારું બેસ્તાનમાં રહેવાનું છે, શિવનગરમાં। અને મારી ઘટના એવી છે, મારી છોકરીને જ્યારથી પોલિયોનું ઇન્જેક્શન જે માર્યું ત્યારથી મારી છોકરીને એ ચાલતી નથી। અને જે દિવસે એ લોકો 18 તારીખે આવેલા ઇન્જેક્શન મારવા ત્યારે એને શરીરમાં એક તાવ ભરાયેલો હતો। તો મારી વાઈફે એને કીધું કે અત્યારે નહીં મારો, તો એ લોકો જબરદસ્તી ઇન્જેક્શન મારવા લઈ ગયા। તમને કેવી રીતના ખબર પડી કે પોલિયોના ઇન્જેક્શન મારવાથી મારી છોકરી ચાલતી નથી? મેં ડોક્ટર પાસે ગયેલો, મારી છોકરીને જે દિવસ ઇન્જેક્શન માર્યું એ દિવસ 5 વાગે મેં હોસ્પિટલ લઈ ગઈ મારી છોકરીને। તો ત્યાં મને ખબર પડી, રિપોર્ટ કાઢ્યું તો એમાં એ લોકો કીધું કે ઇન્ફેક્શન મગજમાં ચડી ગયું છે, એના મગજમાં આખો તાવ ભરાઈ ગયું છે, એના લીધે આવી થતી છે। ઇન્જેક્શન મારવા માટે કોઈ મહિલા ક્યાંથી આવેલા? એ આંગણવાડીને આવેલા બેસ્તાનથી। બેસ્તાન આવાસમાં મતલબ એ લોકોની ઓફિસ છે અને આરોગ્ય કેન્દ્ર અહીંયા બેસ્તાન પોલીસ સ્ટેશન છે એના બાજુમાં છે। તો તમારે વાતચીત થઈ હશે તો મહિલાએ શું તમને કીધું? મેં મહિલાથી વાત કરી તો એ મહિલાએ કીધું મને કે ભાઈ મતલબ ઇન્જેક્શનના લીધે આ નહીં થયું એમ કે। મેં કીધું ભાઈ તમારા લીધે થયું, તો એ ના પાડતી હતી કે તમારાથી જે થાય એ કરી લો, એમ કે ન્યૂઝમાં આપવાના ન્યૂઝમાં આપી દો, या પોલીસ સ્ટેશનમાં કઈ કમ્પ્લેન કરો તો કમ્પ્લેન કરી દો। મહિલાનું નામ શું હતું અને શું કરવા માંગે છે? એનું નામ છે કમલ પટેલ કરીને નામ છે। અને એને કીધું પણ મારી વાઈફે કે એને તાવ છે તો નહીં મારો, તો એ જબરદસ્તી લઈ ગઈ। અને હમણાં એને ફોન પર વાત કરી તો દાદાગીરીથી મને વાત કરી દીધી। પોલીસ કમ્પ્લેન કરો? હા, મેં પોલીસ કમ્પ્લેન તો કરવાનો। હવે જે મારા બેસ્તાનના જે બેસ્તાન પોલીસ સ્ટેશનના જે પીઆઈ અધિકારી છે એમને રિક્વેસ્ટ છે કે મારી છોકરીને જે પેલા જે આપણા જે અધિકારી છે આંગણવાડીના જે મહિલા છે તો એ લોકોને કાઢી મૂકીને કંઈ બીજા સ્ટાફ, સારા સ્ટાફ લાવો જે બનેલા ગનેલા હોય।